જામનગરની આ ધીંગી ધરતી, જડિયો વસો જંગલમાં ઘોડાનો દાતાર, ત્રુઠો રાવળ જામને જેને હકી દીધો હાલાર. જળેશ્વર મહાદેવનું આજ પણ ઈ ગાંડું ગીર જંગલ અને જામની ઉપર ઓળઘોળ થઈને જેને આખો હાલારની ધરતી આપી દીધી ભાઈઓ. આ બધા અંધજનોના લાભાર્થીનો કાર્યક્રમ સાહેબ મને યાદ આવે છે કવિ ગંગનો ઈ જૂનો એક કવિ કે પગ દિયા પૃથ્વી ફરને કો અને હાથ દિયા કુછ કરને કો દાન. પગ ભગવાને આપ્યા છે કે પૃથ્વી ફરવા માટે તમે કોક દેવ દર્શન કરો હાલીને જાઓ. હાથ આપ્યા છે કોકને દાન કરવા આપો. પગ દિયા પૃથ્વી ફરને કો અને હાથ દિયા કછું કરને કો દાન. તમને બધાય અંગ જે શરીરમાં આપ્યા ભગવાને કાંઈક ને કાંઈક કરવા આપ્યા છે. મુખ દિયા તમને મોઢું આપ્યું છે ઈશ્વરના નામ લેવા માટે. કવિ ગંગ કહે સુનસા અકબર, જેને ખબર નથી પડતી એની વાત તો એક બાજુ છે. અકબરના દરબારમાં 9 રત્નો ભરાતા. અકબરની કચેરીમાં 9 રત્નો હતા. એમાં પૃથ્વીરાજ રાઠોડથી માંડી અને તાનસેન સુધી તમે ભયા હો. એક બે પ્રસંગો મારે આયા પણ આ બધા ઉભાઈને વિનંતી છેડે થોડા બેહી જાવ એટલે મને મજા આવે. અને આયા હું વિરસની વાત કરતો અને તમને ટાઈટ લાગે તો મારે બોલવામાં ફેર પડે ભલા માણા. હું સત્ય ઘટનાની વાત કરું. હું આ અભિમાન અને સ્વાભિમાનમાં ફેર છે. તમને તમારા કુળનું સ્વાભિમાન હોવું જોઈએ. અભિમાન ક્યારેય નહીં રાખવાનું. કારણ કે આપણા બહુ જૂના વિજયભાઈ સંભળાવશે આપણને ભજનો. ગરવ કિયા સોઈને હાર્યા. આયા નારાયણ સ્વામી જેવા વૈયા ગયા છે. આયા ઈસરદાનભાઈ જેવા અને આપણાથી હવાયા આવવાના છે. એનું કાંઈ અભિમાન ન હોય પણ સ્વાભિમાન હોય. હો, સ્વાભિમાનનો નશો રાખવાનો. અભિમાનમાં અને સ્વાભિમાનમાં એટલો ફેર છે કે અભિમાન તમને 2 પગથિયા નીચે ઉતારે અને સ્વાભિમાન તો તમને 2 પગથિયા ચડાવી દે. હું આ કુળમાંથી આવું છું, મારી પરંપરા કોઈ દી જતી નહીં. સાહેબ ઊંચા કુળનો આદમી કોઈ દી કરે નહીં નીચું કામ. ઈ ગઢપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર ન પાડે ખીમરા. મરદ માણા હોય, દાતાર માણા હોય, ઊંચા કુળમાંથી વયો આવતો હોય ને કોઈ દી કોઈની અંધારાનો લાભ લઈને ખાતર ન પાડે. જરૂર પડે તો ધોળા દીએ માથે મૂકી દે, બાકી ખાતર પાડવું અમારું કામ નહીં ભાઈ. એક બે પ્રસંગ મારે આપને કહેવા છે. જામનગરની ધરતી ઉપર આ બલિદાનની ધરતી છે, આ સમર્પણની ધરતી છે. બાલાચડીનો આખો ઇતિહાસ હું ઘણી વાર બોલ્યો છું. સાહેબ વિદેશના છોકરાઓને દરિયાઈ કાંઠેથી કોઈ જામ દરબારને દિગ્વિજયસિંહને કીધેલું બાપુ હું વિદેશમાંથી આખું હાણ ભરાઈને આવ્યું છે. વિશ્વયુદ્ધ થયેલું બીજું. અને આખે આખું બાલાચડીનો જે ઇતિહાસ છે તમે કોઈક દી વાંચી લેજો, ગૂગલમાં સર્ચ મારો તો પણ તમને સાંભળવા મળશે. સાહેબ બીજા માટે જેને પોતાના હાડ હોમી દીધા છે એવી આ ધીંગી ધરતી એટલે જામનગરની. આ જામનું રાજ એટલે જામનગર. આમ તો નામ નવાનગર હતું, જૂનું નામ. એ જામનગરના આંગણે આ બધા અંધજન સાહેબ જેને દુનિયા જોઈ નથી. આપણે તો જોયું છે કે મંદિર આવવું હોય, મસ્જિદ આવી હોય, આ બધું જોયું છે. આ નજારો તમે ક્યારેક એકાંતમાં બેઠા હોય ને સવારમાં જાગીને તો ક્યારેક તમે અડધો કલાક આંખ બંધ કરીને બેહી રહીજો. કેટલું અકળામણ થાય છે નક્કી કરી લીજો. આંખ બંધ કરી દેવાની, અડધો કલાક આંખ નહીં ખોલવાની. સાહેબ તમે દુનિયા જોતા બંધ થઈ જાવ એટલે અકળામણ કેટલું થાય છે જોજો. આ અંધજનો ઉપર કુદરતની કૃપા છે તોય જીવન જીવે છે. જેને આંખું નથી ને એને ખબર છે કે આંખની કિંમત શું હોય છે. સાહેબ જેને ગરીબાઈ ભાળી છે ને એને પૂછો તો ખબર પડે ગરીબાઈ શું હોય. કરોડપતિ માણાને 50 લાખની ગાડીમાં, કરોડની ગાડીમાં ફરવા વાળાને ગરીબાઈની વ્યાખ્યા પૂછવા જાવ તો એને ન ખબર હોય ભાઈ. એ તો બંગલામાં રહેવા વાળા છે. પણ ઝૂંપડામાં જઈને કોઈ ગરીબને પૂછો તો એ તમને ગરીબાઈની વ્યાખ્યા કરીને દે. ગરીબાઈ કોને કહેવાય એ જવાબ રૂપિયા વાળા આગળ નથી હોતો ભાઈ. કાગ કે આખર બંગલો બોલ્યો એ મારે સુણવામાં નથી સ્વાદ. કાગ કે આખર એ બોલ્યો બંગલો બોલ્યો એને સુણવામાં નથી સ્વાદ રે, એને સુણવામાં નથી સ્વાદ. એ હવે નાની નાની ઝૂંપડી થાજો અને હેમાલાના માર્ગે જાજો. કાગ કે આખર બંગલો બોલ્યો હવે સુણવામાં નથી સ્વાદ. બંગલો બોલે છો, હાથમાલની હવેલી બોલી છે. કાગ કે આખર બંગલો બોલ્યો સુણવામાં નથી સ્વાદ. કે નાની નાની ઝૂંપડી થાજો ને હેમાલાના માર્ગે જાજો. બાપ ઝૂંપડીમાં મહેમાન ગતિ થાય છે ને બંગલામાં નથી થતી ભાઈઓ. ગરીબ માણાનું કાળજું જેમ ફાટું ફાટું થઈ જાય ને એ કદાચ કરોડપતિનું નહીં થતું હોય. એક બે પ્રસંગો મારે
અંધજનનો કાર્યક્રમ છે અને આપને ક્યાંક મળ્યું હોય, વારે વારે મારે બોલવાની ટેવ નથી, મળ્યું હોય તો આપી દેજો, કારણ કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા દેવા વાળો 1000 હાથ વાળો છે ને લેવા વાળો ખાલી 2 હાથ વાળો છે ભાઈ, નક્કી તમે કરી લીજો. પણ શંકાની સતરી ઉગાડી કાળજા એના ખોરા રહ્યા. બહુ ભણેલા ગણેલા એજ્યુકેટેડ સીધા જન્મેન તરત મીડિયમ ઇંગ્લિશમાં મૂકી દીધા હોય, આને કદાચ શંકા થાય આવું હોય, આવું બને ખરું? પણ હજી ઈશ્વર બેઠો છે સાહેબ. શંકાની સતરી ઉગાડી કાળજા એના ખોરા રહ્યા, પણ જેને ભરોસો મૂકી દીધો, વિશ્વાસ મૂકી દીધો, એના વાવણિયા જેને ભરોસો મૂકીને વેંદા કરી દીધા, એના ખેતરમાં આજે મોલ ઝૂમે છે ને એના કોઠાર ખાને ભર્યા છે ભાઈઓ. પણ આ મર્દોની ભૂમિ છે એટલે પેલી મને કવિતાની કડીથી યાદ કરવા દો, પછી પ્રસંગો ઉપર આપણે જાવું છે. કે જી સાવ સુવાળો નથી આ રાજો, એ અમારા ભારતે કાયર દે. આ વીરતાની વાતો અમે ગામો ગામ કરીને એટલે કેટલાયને તકલીફ પડતી હોય ને ભાઈ. ઈર્ષા તો બધે છે ભાઈ, જલાલીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, અને 10 કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. સાહેબ એટલે ઘણા એમ કે તમે યુવાનોને ચડાવી દેવાની વાતો કરો છો અને તમે આ બધાને આમ ઉશ્કેરણીજનક તમે બોલો છો. એમ મારા મનથી હું એવું નથી બોલતો, પણ હું વીરસની વાત એટલા માટે કરું છું સાહેબ, તમને તમારી પરંપરાનો નશો હોય ને, એક યુવાન 18 વર્ષનો એક યુવાનમાં પોતાનો નશો હોવો જોઈએ. તો અમારે તમને એવી વાતો કરવાની, તમે હમીહાનમાં થોડી ખીચડી ખાઈને પછી હમીહાનમાં કૂતરા ભહે પેલા હુઈ જાજો. સાહેબ આજ પણ બોર્ડર ઉપર આ કડકડતી ઠંડીમાં મારે તમારે જામનગરની બજારમાં આટો મારવો હોય તો તમને મને એમ થઈ જાય ઠંડી બહુ છે, લાવો ને 2 કલાક મોડા જાય, સવારમાં મોડા ઉઠી. આ કડકડતી ઠંડીમાં ભરી બંદૂકે આપણી આર્મી 2 કલાક મોડી હોતી નહીં હોય સાહેબ. પોતાના જેકેટ પહેરીને હાથમાં AK-56 હોય કે જે હથિયાર હોય લઈ લઈને આપણી આર્મી બોર્ડર ઉપર ઊભી હશે. શું કામ? કે મારા હિન્દુસ્તાનના હિમાડામાં કોઈ આવીને હુમલો ન કરી જાય, કોઈ આવીને હિમાડામાં પગ ન મૂકી શકે. આ નશો ક્યારે આવે? તમે ક્યાંક એવું સાંભળો તો નશો આવે છે. પછી આખી જિંદગી નકરું ઘણા એમ કે સત્સંગ કરવું જ પડે જીવનમાં. ભાઈ સત્સંગ કરવાની જ વસ્તુ છે. તમે બોર્ડર ઉપર બેઠા બેઠા માળા રામસાગર લઈ લો એટલે ઓલા જવા દે, એ તો ભાઈ માળા ફેરવે છે ભાઈ, એને કાંઈ કરાય નહીં. બોર્ડર ઉપર ભરી બંદૂકે બેહવાનું હોય, સામો આવે એટલે ધબેડી નાખવાનું હોય ભાઈ. હા, બધાના નિયમો હોય છે. શિયાળામાં જ ઠંડી હોય અને ઉનાળામાં ગરમી હોય. પછી આ 2 ઋતુ ભેળી થઈ જાય, પરિસ્થિતિ કેવી થાય? ભજન કરવું પડે અને સમય આવે ત્યારે હાથમાં સમસેરું લેવી પડે. આ કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે, હું નથી બોલ્યો. સાંભળજો, આ કવિતામાં વાસુદેવ બોલ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં કે જી સામ સુવાળો નથી આ રાજો, એ અમારા ભારતે કાયર દે. પણ તેગધારી ત્રિશૂલધારી મારો તેગધારી, ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર ભગવાન જ્યારે હસ્તિનાપુર સંધિ કરવા માટે જાય અને કૌરવોને સમજાવ્યા કૃષ્ણ પરમાત્માએ 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો અખિલ બ્રહ્માંડનો નાથ, કે તમે 5 ગામ તો આપી દો, હસ્તિનાપુરનું આપો તો કાઈ નહીં. અને હોયના નાકા જેટલી જમીન દેવાની વાત જ્યારે દુર્યોધનના મોઢામાંથી ના નીકળી ત્યારે કનૈયો બોલ્યો છે કચારીમાં, હો આમ નજર કરી કે દુર્વર દ્રોણ ઉભા છે, ડાબડો ભીષ્મ બેઠા છે, છેલ્લે રાજા ઉભા છે, એક મહાનુભાવો કાળના જડબા જાલી દે એવા કૌરવોની સભામાં યોદ્ધાઓ બેઠા છે. કનૈયો હાથ જોડીને વિનંતી કરે છે, હોયના નાકા જેટલી તો પાંડવોને આપો. કે હોયના નાકા જેટલી જમીન અમે નહીં આપી. હસ્તિનાપુર દેવાની વાત તો એક બાજુ રહી, 5 ગામ દેવાની વાત એક બાજુ રહી. કનૈયાને કીધું જે માર્ગેથી આવ્યો છો એ માર્ગે પાછો વયો જા, હોયના નાકા જેટલી જમીન નથી દેવાની. સાહેબ કેદી કનૈયો હસ્તિનાપુરમાં કૌરવોની સભામાં એટલું બોલ્યો તો કે સાવ સુવાળો નથી આરાધ્યો આ ભારતે કાયર દેશ, તેગધારી ત્રિશૂલધારી ચક્રધારી વાસુદેવ, સુદર્શન હાથમાં લઈને કનૈયો એટલું બોલ્યો તો કે કાઈ વાંધો નહીં, હોયના નાકા જેટલી જમીન નથી દેવાની ને? કે ના, કે હવે હું જાઉં છું અહીંથી અને તમારી 18 એકસની સેનાને કહેજો તૈયાર રહી જાય. હવે કુરુક્ષેત્રના મેદાનમાં કનૈયો બોલ્યો છે યુદ્ધ ઈ જ અમારું કલ્યાણ, હવે યુદ્ધ સિવાય અમારું કલ્યાણ બીજું નથી. હો
દુર્યોધનની સભામાંથી ઊભા થઈને કનૈયાએ અર્જુનને વાત કરી કે કર્યો તૈયારી, હવે ધીંગાણાના ધૂપ લેવા છે અને કુરુક્ષેત્રના મેદાનમાં જેથી હામી ફોજો આવી ભાઈ હોય. સાહેબ હું કાયમની માટે બોલ્યો છું, ગાંધીજીનો બહુ જૂનો સુવિચાર કે સત્ય પરેશાન છે, પરાજીત નથી. સત્ય છે ને પરેશાન છે. તમે સાચો માણા હોય ને આ જામનગરમાં કે રાજકોટમાં કે કોઈ પણ સિટીમાં મજૂરી કરતો છે માણસ દુખી છે. તમે જોઈ લેજો, જે માણસને મજૂરી કરવી છે, સત્યના માર્ગે હાલવું છે, એ માણસ દુખી હશે. અને મલકના બૂચ મારતા છે ને 100 વર્ષ જીવશે ને કેન્સર નહીં થાય. તમે નક્કી કરી લેજો, એને કાંઈ નહીં થાય ભાઈ, કેન્સર નહીં થાય, કોઈ દી ટાઢિયો તાવ નહીં આવે, કોઈ દી એને ડાયાબિટીસ નહીં હોય, બૂચ મારવા વાળાને કોઈ દી કાંઈ નહીં થાય. તમે નક્કી કરી લેજો. આ પાપી પરો છે, કળિયુગના એધાણ છે ભાઈ. સત્ય પરેશાન છે, પરાજીત નથી. બીજાને ઉપયોગ આવવા વાળો માણા અડધી રાતે જેનો દરવાજો ખખડાવીને એમ કહો ને બાપા પૈસાની જરૂર છે, દવાખાને જવું છે, ખીચામાંથી પૈસા કાઢી દે, ગાડી આપી દે અને દવાખાના સુધી ભેળો આવે, આ માણસ જાજુ નહીં જીવ્યા. નક્કી કરી લેજો. શું કામ? આ પાપી પરો છે, કળિયુગના હેઠાણ દેખાય છે સાહેબ. આ હારા વયા જાય છે, હારું વયો જાય છે અને ભૂંડો ભવ જીવે છે. આ કળિયુગનું હેઠાણ છે. પણ આ કળિયુગમાં જો ક્યાંક ઈશ્વરનું નામ લેવાઈ જાય, બે મોટેથી હારા નામ ભગવાનના લેવાઈ જાય તો હું તમે તરી જાય છે ભાઈ. એક પ્રસંગ મારે આપને કેવો સાહેબ, પહેલા ભજનની વાત કરી. જનની જણ તો ભગત જણ, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંદણી, તારું મત ગુમાવીશ નૂર. સાહેબ પહેલી વાત આ યુવાનોને એ કહી દો આ માધ્યમથી કે આજ મોટા મોટા સિટીમાં જે વૃદ્ધાશ્રમો બન્યા છે, એ તમે પ્રોગ્રામ સાંભળવા આવતા હોય અને અમે અહીંથી કોઈ પણ કલાકાર બોલતા હોય ત્યારે મને એવું લાગે છે કે વૃદ્ધાશ્રમને તાળા લાગી જવા પડે હો. હિન્દુસ્તાનમાં ગુજરાતના કોઈ ખૂણામાં વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ. શું કામ? જે જનેતાએ જે મા બાપે મજૂરી કરીને મને તમને મોટા કર્યા હોય, 20 વર્ષ સુધી 25 વર્ષ સુધી તમારા મારા માટે જેને મજૂરી કરી હોય, બધાય તો કરોડપતિ ન હોય ને ભાઈ. દાડિયો કરી હોય, મજૂરી કરી હોય અને ઈ મા બાપની છેલ્લી અવસ્થામાં હું તમે હાજવી ન હતી તો તમે પ્રોગ્રામ સાંભળવાને લાયક નથી, હું બોલવાને લાયક નથી. જો આટલું આપણામાં ન હોય તો ભાઈ હો. જે મા બાપ આપણા માટે કોકના મજૂરી કરી કરીને મોટા કરે અને મા બાપને આપણે હાચવી ન હતી અને વૃદ્ધાશ્રમના દરવાજે જવું પડે તો દરવાજે જવા વાળાને આપણે તો બધાય ખૂબ કૃપા છે માતાજીની, પણ જે વૃદ્ધાશ્રમના દરવાજે પોતાના મા બાપને લઈને મૂકવા જાય છે ને એની જિંદગીમાં ધૂળ પડી છે સાહેબ. કોઈ દી જન્નતમાં જગ્યા ન મળે. અને એને પેગમ્બર સાહેબે કીધું છે કે અમ્મા કે કદમો મેં ઝુક જા. કુરાને શરીફાઈ સાક્ષી આપે છે ना हिंदू बनेगा ना मुसलमान बनेगा, अरे इंसान की औलाद तू इंसान बनेगा. कुरान शरीफ एम कीधुं पैगंबर साहिबे कि अवड़ नाम यल्ला पकड़ पाक बल्ला हवे काही बल्ला रसूलुल्लाह से भारे गया मत के दिल में नना मत बिजावे मुसीबत न पावे जो हिम्मत न हारे. रखो याद मोहम्मद का कलमा अन नबी का मुसल्ला कभी ना बिसावे मुसलमान सारे नबी जी पुकारे अन इल्लल्लाह इल्लल्लाह सो इल्लल्लाह पुकारे. अब जाज के लंगर छूट गए एक हाथ से मोहम्मद तेरी. कुरान शरीफ लिखवा वालो मोहम्मद पैगंबर साहब એવું લખ્યું છે કે દુનિયામાં મા બાપને દુખી કરવા વાળાને કોઈ દી હરગમાં સુખ નહીં મળે, એને કોઈ દી જન્નતમાં જગ્યા નહીં મળે. એક આ અને બીજો કોણ કે મુલ્કની હારે જે માણસ ગદ્દારી કરી જાય, હિન્દુસ્તાનમાં રહેવા વાળો મુસલમાન હોય તો એને હિન્દુસ્તાનનો નશો હોવો જોઈએ કે હિન્દુસ્તાન મારો છે. ભલે મુસલમાન હોય પણ આ મુલ્ક મારો છે. મુલ્કની હારે જે માણસ ગદ્દારી કરે, હિન્દુસ્તાનમાં રહેવા વાળો મુસલમાન જો ગદ્દારી કરે તો એને પરવરદિગાર કોઈ દી જન્નતમાં જગ્યા નહીં આવે. આપું કુરાન શરીફમાં મોહમ્મદ પૈગંબરે સુવર્ણ અક્ષરે લખ્યું છે કે મુલ્કની હારે જે માણસ ગદ્દારી કરી જાય એને કોઈ દી જન્નતમાં જગ્યા નહીં મળે. એટલે વફાદારીથી જે જીવ્યા છે અને વફાદારીથી જીવજો. જનની જન તો ભગત જન, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંદણી, તારું મત ગુમાવીશ નૂર. સાહેબ હાલડામાં સંસ્કાર પાયા છે તો તમે જો